નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। વાઘોડિયાના પીપળિયાથી ઉમરવા તરફ જતા કાંસમાંથી જંગલ કટિંગ તેમજ કાપ દૂર કરવા માટેની કામગીરીનું ખાતમુહૂર્ત તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું। ચોમાસાની સિઝનમાં પીપળિયા ગામ પાસે રોડ પર તેમજ ગામમાં વરસાદી પાણી ફરી વળે છે, તેમજ આજુબાજુમાં આવેલા ઉમરવા, મસ્તપુરા અને રોપા ગામોમાં તેમજ ગામની આજુબાજુ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। તેને ધ્યાને રાખીને તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ સરકારમાં રજૂઆત કરતા સિંચાઈ વિભાગ દ્વારા કાચની કામગીરીનું ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, જેનું આજરોજ ધારાસભ્યના હસ્તે કાચની કામગીરી માટેનું ખાતમુહૂર્ત કરાયું। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના કારોબાર અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી, વડોદરા જિલ્લા ભાજપ મંત્રી હરિકૃષ્ણભાઈ પટેલ, પીપળિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતના માજી સરપંચ, ગામના આગેવાનો, વકીલો સહિત લોકો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર રાજુ બંસુરી, શિરોડ સમાચાર ન્યૂઝ, વાઘોડિયા વડોદરા મુસળધાર વરસાદની અંદર વિખૂટું પડી જતું હતું। પાણી ભરાવાને કારણે વર્ષોથી જાંબુવા કાચની સફાઈ બાકી હતી, જે અમારા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સંવેદનશીલ સરકાર આખા ગુજરાતમાં અત્યારે ક્યાંય પાણી ના ભરાય એ કામો કરી રહી છે, જેના ભાગરૂપે આજે તાલુકાનો જાંબુવા કાચ જે પીપળિયાથી ઉમરવા ગામ સુધી આશરે 11.02 કિલોમીટર લંબાઈનો છે, જે 40,52,000નું ટેન્ડર હતું, જેની બિલો રકમ 22,10,466 રૂપિયામાં આજરોજથી એટલા રૂપિયાની કિંમતનું કામ ચાલુ થયેલ છે। તો આપના માધ્યમથી તાલુકાની જનતાને જણાવવા માંગુ છું કે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવાડાના માનવીની જે ચિંતા કરે છે, એના ભાગરૂપે ક્યારેક પણ કંઈક પણ તકલીફ હોય અમે જરાય અચકાશું નહીં, ખચકાશું નહીં, પાછળ રહીશું નહીં। અને આપના માધ્યમથી ફરીથી જનતાને જણાવીશ કે આ કામ આપનું જ છે। અહીંયા લાગતા વખતે આસપાસના મિત્રો આનું ધ્યાન રાખે અને ચોક્કસપણે કહી શકીએ કે આવતા ચોમાસામાં તકલીફ ના પડે અને આ તાલુકાનો સૌથી મોટો કાચ એ સાફ સફાઈ થઈ, ઝાડી ઝાકરા સાફ થઈ અને પાણીનો મોટા પ્રમાણમાં નિકાલ થશે। તેમજ આની આગળ જે બાકી છે એ સ્ટેટમાં આવે છે, એ પણ અધિકારીશ્રીઓ આવતા વીકમાં વિઝિટ કરી અને 2 મશીન મૂકીને પણ સફાઈ કરવાના છે, જેથી કરીને તકલીફ ચોમાસામાં પબ્લિકને ન પડે એના માટે અમે ચિંતિત છીએ અને આ જનતા જનાર્દનને સમર્પિત। ભારત માતા કી જય, અસ્તુ, જય જય ગીર ગુજરાત। આજે પીપળિયા ગામ ખાતે દર વર્ષે ચોમાસામાં પાણીનો પ્રશ્ન રહેતો હોય એટલે સરકારશ્રીને રજૂઆત કરી અને સિંચાઈના લેટર લખ્યા પછી આ 40 લાખની કામની મંજૂરી, આમ તો સિંચાઈનો જે ભાગ છે એ પીપળિયાથી ઉમરવા સુધીનો અને આગળનો જે નોટિફાઈડનો કાચ છે ખંધા સુધીનો, એ બંનેનું કામ અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે અને આ ચોમાસામાં કોઈ પણ અમારા ગામમાં મુશ્કેલી ના પડે અને પાણીનો નિકાલ થઈ જાય અને પાણી ભરાય નહીં, એ માટે થઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। અને આજે અમારા પીપળિયાના માજી સરપંચ, આરડી સરપંચ શ્રી યોગેશભાઈ અને ગામના વડીલો અને યુવાનો આજે સાથે રહીને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વહેલામાં વહેલું ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થાય અને ચોમાસામાં કોઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે થઈને આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે।